ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સબ્બીર મોઢાણ ઇરમ ટ્યુશન્સ ક્લાસીસમાં તમારા બધાને સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌરમંડળમાં કેટલીક મહત્ત્વપૂર્ણ જાણકારી છે એમના વિશે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે જોઈએ. તો સૌથી મોટો ગ્રહ છે એ ગુરુ છે. સૌથી વધારે ઉપગ્રહવાળો ગ્રહ કહે તો એ ગુરુ છે. સૌથી વધારે ભારે ગ્રહ કહે તો એ ગુરુ છે. મોટો લાલ નિશાનવાળો ગ્રહ કહે તો તે ગુરુ છે. સૌથી નાનો ગ્રહ પૂછે તો તે પ્લુટો છે. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ પૂછે તો એ બુધ છે. સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ પૂછે તો તે નેપચ્યુન છે. સૌથી વધારે ચમકતો ગ્રહ એ શુક્ર છે. પ્રભાતનો તારો એ પણ શુક્ર છે. પૃથ્વીની બહેન પૂછે તો એ શુક્ર છે. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ એ શુક્ર છે. સાંજનો તારો એ શુક્ર છે. સુંદરતાનો દેવ એ શુક્ર છે. સૌથી વધારે ચમકતો તારો કહે એ સાયરસ છે. સૌથી વધારે ઠંડો ગ્રહ પૂછે તો એ પ્લુટો છે. સૌથી વધારે પરિક્રમ સમય ધરાવતો ગ્રહ પૂછે તો તે પ્લુટો છે. સૌથી ઓછો પરિક્રમ સમય ધરાવતો ગ્રહ પૂછે તો એ બુધ છે. રાત્રે લાલ દેખાતો ગ્રહ એ મંગળ છે. લાલ ગ્રહ એ મંગળ છે. સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ પૂછે તો એ ગનીમેડે છે. સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ પૂછે તો ડીમોસ છે. જે ગ્રહ પર જીવન છે તે પૃથ્વી છે. અવિચળ તારો એ ધ્રુવ છે. પૂંછડિયા તારા તરીકે ઓળખાતો ગ્રહ તે ધૂમકેતુ છે. નરી આંખે જોઈ શકાય તેવા ગ્રહો કયા કયા છે? તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. પૃથ્વીથી નજીકના બે ગ્રહો ક્યાં છે? તો એ શુક્ર અને મંગળ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલા ગ્રહો ક્યાં છે? તો બુધ અને શુક્ર છે. લીલો ગ્રહ કોણ છે? તો એ પૃથ્વી છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબ્બીર મોઢાણને સબસ્ક્રાઈબ કરી લાઈક કરવા વિનંતી. થેન્ક યુ.